એ કેવા મોસમના વાયરા વાયા અમે બે માંદા પડ્યા હવે કામ ના પડશે વાંધા અમે બે માંદા પડ્યા લ્યો બોલો કેવું કહેવાય મારા માણાને શરદી થઈ ગઈ અને મને હાથ દુખે ઈ બેઠો બેઠો ના લે અને હું બેઠો બેઠો વળ ખાવ એલા ફેર પડ્યો લ્યો બોલો હરખું બોલાતું નથી તો ઘડીક ના લે હારું થઈ જાહે હારું થઈ જાય તો હારું નકર રસોઈ કોણ બનાવશે હેલા હવે કાઈ ફેર પડ્યો લ્યો બોલો કેવું કહેવાય હવે તો બોલાતું નથી હું હાલ આપણે બે દવાખાને વયા જાવી તારી શરદીની દવા લઈ લેવી અને મને હાથ દુખે ને એની દવા લઈ લેવી એ દવાખાને નથી જાવું હું નાહ લઈશ ને એટલે હારું થઈ જાહે હવે થોડોક જ નાહ બાકી છે એ હારું પાણી ગરમ છે ને હે ઓય બાપા બેઠો બેઠો મકાઈ ખાય એ હા મને તો એમ હતું ના લે પણ મેં ગરમ ગરમ મકાઈ ખાધી ને તે શરદીમાં ઘણો ફેર પડી ગયો તને કાંઈ શરદી નથી થયેલી તારે મકાઈ ખાવી ને તે તું ખોટું બોલતો તો પણ એ તો તમને મકાઈ ખાવાનું મન ન થાય ને એટલે હું હંતાઈને મકાઈ ખાતો થો લ્યો બોલો એકલો એકલો મકાઈ ખાઈ ગયો તો તમારે મકાઈ ખાવી તો લ્યો ખાવ આવી કેમ ખાવી તો પણ હારું છું તમે મકાઈ ન ખાધી મેં મકાઈમાં લીંબુ લગાડેલું હતું તમે મકાઈ ખાધી હોત ને તો તમને વધારે હાથ દુખે આ ઈ હાસુ હે ભોળા દાદા તમને હાથ દુખે એ હા તો પણ ગામમાંથી ગરમ પાટો મગાવી લ્યો આ ઈ હાસુ અલે પૈસા જા ગામમાંથી ગરમ પાટો લઈ આય એ હારું ભોળા દાદા તમે આછે ગરમ પાટો બાંધશો ને એટલે તરત ફેર પડી જાહે હારું છું તમે કીધું તે બહુ હાથ દુખે ઈ તો હું છે ભોળા દાદા હુવા ફેર થયું હશે ને એટલે હાથ દુખતો હશે આ ઈ હાસુ બાકી હું હાલે ઈ કયો બાકીમાં મારા નામે ક્યાં કોઈ આપે વસ્તુ બાકીમાં લેવાની વાત નથી કરતો જીવનમાં બાકી હું હાલે ઈ કયો એમ કહું જીવનમાં ક્યાં કઈ હારાવાટ છે કેમ એમ બોલો તો હું 500 વીઘા જમીન છે તો વેસાતી મકાઈ લાવીને ખાવી પડે તો પણ વાડીમાં મકાઈ વાવી દેવાય ને એ વાવી તી તે પણ ઉગી નહીં કેમ તો હું મારા માણા હે 2 થેલી મકાઈ વાવી તી ઈ થોડી ઉગે આ ઈ હાસુ તો હું બળતરાનો કોઈ પાર નથી હવે એવી બળતરા નો કરવાની હોય તમારે તો કેવું છે ને મારો માણા ઊંધા ઊંધા કામ કરે વાડીમાં કાઈ ઉગતું નથી જે પૈસા લઈ જાય ઈ પાછા કોઈ આપતું નથી આ ઈ હાસુ તો બળતરા થાય હો દાદા યો ગરમ પાટો ઓ બાપા મને દગાડી દીધો પણ પાટો ગરમ છે તો દાજી જ જાવ ને એટલે આ હું લાવ્યો એ ગરમ પાટો આ ક્યાં ગરમ પાટો છે જો તો પાટો ગરમ તો છે એટલે આ લોખંડનો ગરમ પાટો લાવવાનું નહોતું કીધું કાપડનો ગરમ પાટો લાવવાનું કીધું તું પણ કાપડનો પાટો ગરમ કરવી તો એ હળગી ન જાય એટલે આપણે શિયાળામાં ગરમ કપડા પહેરવી ને એમ ગરમ પાટો આવે ઈ આછે બાંધવાનો હોય હે બરાબર મને હું કામ ઢોલ મારો તો પણ એમ મારા માણાને કીધું હોત તો પણ મને થોડી ખબર હતી લોખંડનો ગરમ પાટો લાવશે હે ભલે દાદા હવે આ પાટાનું શું કરવું આ બે બાજુ ભૂચ્ચા એ હારું લ્યો બોલો આવી બળતરા છે આ ઈ હાસુ તમારું હે લ્યો બોલો પાટો તો હજી બહુ ગરમ હતો હું તો ભોળા દાદા દાજી જ જાય ને લ્યો બોલો એક હાથ દુખતો તો અને એક હાથે દજાડ્યો તો હું તમારો માણા ઊંધા ઊંધા કામ કરે ને ભોળા દાદા લાવો પૈસા હવે ગામમાંથી કાપડનો ગરમ પાટો લઈ આવો એ હવે તું રહેવા દે હું જાય એ હારું હાલો ચમત્કારી શરબત આવી ગયું ચમત્કારી શરબત હે બકુલભાઈ હું વેચો એ ચમત્કારી શરબત એટલે એ ચમત્કારી શરબતનો 1 ગ્લાસ તમે પીવો ને એટલે તમે જે ધારેલું કામ હોય ને ઈ કામ થઈ જાય હવે ખોટું હું બોલો એવું શરબત થોડું આવે
તો પણ આપો ને 500 રૂપિયા અને એક ગ્લાસ ચમત્કારી શરબત પી જાવ, કામ થઈ જાય કે નહીં? ગોળા હું કામ ફેંકો, એવું શરબત ક્યાંય ભાડ્યું? એ તમારું ધારેલું કામ ન થાય ને તો પૈસા તમને પાછા આપી દઈશ બસ. જુઓ બકુલભાઈ, કામ નહીં થાય ને તો હું પૈસા પાછા લેશો. પણ તમે ધારેલું કામ હોય ને એ કોઈ એક વ્યક્તિને તમારે કહેવું પડશે, નકર પછી કામ થઈ ગયું હોય ને તમે ખોટું બોલો તો? કાંઈ વાંધો નહીં, ભલે દાદા ઓરાવો તો. મેં ઘણા ટાઈમ પહેલા 50,000 ની લોન મૂકેલી છે, પાસ નથી થતી. જોવો શરબત હું પીવું અને લોન પાસ થઈ જાય તો આપણે માનવાનું ચમત્કારી શરબત છે. એ હાસુ. આલ્યો બકુલભાઈ 500 રૂપિયા, લાવો એક ગ્લાસ શરબત. લ્યો ચમત્કારી શરબત પીવો, હમણાં કામ થઈ જાય કે નહીં? બોલો કુરકુરભાઈ, એ લોન પાસ થઈ ગઈ. એ વાંધો નહીં, લેવો પૈસા લેવા આવું. કા હું છું? હા શું હું બકુલભાઈ, મેં ઘણા ટાઈમ પહેલા 50,000 ની લોન મૂકેલી હતી, પાસ નહોતી થતી. શરબત પીધું ને એટલે લોન પાસ થઈ ગઈ. હે ભોળા દાદા, મમરા ભાઈએ તમને ઈ જ વાત કીધી હતી? હા, હવે મારે વાતું નથી કરવી, પૈસા લેવા જાઉં તો. ભોળા દાદા, તો ચમત્કારી જ શરબત કહેવાય હો. એ હાસુ. તો હું કાઈ ખોટું થોડો બોલું? તો એક ગ્લાસ બકોડા મને આપી દે. અલે 500 રૂપિયા. ઉભા રહ્યો, ચમત્કારી શરબત એક ગ્લાસ હું કામ લ્યો? આપણે તો કેટલા બધા કામ અટવાયેલા પડ્યા, બધું ચમત્કારી શરબત લઈ લ્યો ને તો બધા કામ તો થઈ જાય. એ હાસુ. બધું શરબત કેટલામાં દેવું? 5000 રૂપિયા આપી જો, બધું શરબત આપી દઉં. એ હારું. અલે 5000 રૂપિયા પૂરા. લ્યો શરબત પી જાવ ને પછી હાંડો લઈ જાય. એ વાંધો નહીં. ભોળા દાદા, હાલો હવે આપણે ચમત્કારી શરબત પીવી અને કામ પાર પાડવી. તું ઉભો રે. આ દુખ તો બંધ થઈ જાવો જોઈએ. લાવો હવે હું એક ગ્લાસ ચમત્કારી શરબત પીવું. તારે હું કામ ચમત્કારી શરબત પીવું? એ મેં કામ ધારેલું ન હોય? ના રે ના, તું એમ બોલો હોય કે 500 વીઘા મારા નામે થઈ જાય તો મારી જમીન જાય ને. એ તો તમે ચમત્કારી શરબત પીવો, બીજું હું? ઉશીના પૈસા લઈ ગયા ને ઈ પાછા આવી જવા જોઈએ. ટીકા મારે સમાધાન થઈ જવું જોઈએ. હે ભોળા દાદા, હાથ દુખતો મટી ગયો? એ ના ના. ઓ બાપા, બાપા, હું છું? એ પેટમાં ગોટા ચડ્યા. તો પણ હજી ચમત્કારી શરબત એક ગ્લાસ પી જાવ અને કયો પેટમાં ગોટા સડતા બંધ થઈ જાય. પેટમાં ગોટા સડતા બંધ થઈ જાય. ઓ બાપા, ઓ બાપા, હે હું છું? એ પેટમાં ગોટા બહુ ચડ્યા. હે લ્યો બોલો, મમરા ભાઈ નું કામ તો થઈ ગયું હતું અને ભોળા દાદા ને તો પેટમાં ગોટા સીર્યા. ઓ બાપા, ઓ બાપા. ઈ આમ બકુલભાઈ આવ્યા. હે બકુલભાઈ, ચમત્કારી શરબતનો હાંડો ક્યાં? એ ભોળા દાદા ને એને બધું ચમત્કારી શરબત લઈ લીધું. હે કેટલા પૈસા આપ્યા? 5000. હાલો તો ભાગ પાડો. એ હારું, 2500 તમે રાખો ને 2500 હું રાખું. કેમ 2500 તે? મને 3000 રૂપિયા આપો અને તમે 2000 રૂપિયા જ રાખો. કેમ? લે, મેં તમને ન્યા તો 500 રૂપિયા આપ્યા હતા. પણ મારે તે 500 રૂપિયા શરબત બનાવવાનો ખર્ચો છે ઈ. હવે શરબત બનાવવાનો એટલો બધો ખર્ચો થોડો થાય? લીંબુ, વરિયાળી અને મોરસ તમે નાખી છે. એ ખાલી લીંબુ, વરિયાળી ને મોરસ નથી નાખી, હળદે, હિંગ, જલજીરા એવું બધું શરબતમાં નાખ્યું. 500 રૂપિયાનો ખર્ચો થાય જ છે ને. એ વાંધો નહીં, તો 2500 તમે રાખો અને 2500 મને આપો. લ્યો 2500 રૂપિયા અને સાયકલ હાંસવજો કે હું હાંડો લેતા આવું. હાંડો લેવા નથી જાવું, એને ખબર પડી જાય તો. લ્યો બોલો, 1000 રૂપિયાનો હાંડો હશે, લેવા તો જવું જ પડે ને. ઈ તો હું ભોળા દાદાને કહી દઈશ, અમુક કામ નોય થાય. એ હારું, ભોળા દાદાને એને ખબર ન પડી ગઈ હોય ને તો હારું. ઓ બાપા, ઓ બાપા. જો બોલો, ડોહો તો પણ કાલા જ કાઢતો હોય ને. એ લા અહીંયા આય તો. હું છે ટીકમભાઈ? ડોહાને કેજો મારી મસ્તી ન કરે. એણે તમારી મસ્તી શું કરી? હમણાં મને ભાળીને પંપુડા વગાડતો હતો. એણે તમારી મસ્તી નહીં કરી હોય, એની તબિયત બગડી ગઈ ને તે પેટમાં ગોટા સડે છે. હારું છું તે મને કીધું, નકર હમણાં હું એને ઢીબી નાખે.
યો બોલો બકુલભાઈએ કેવું શરબત પાઈ દીધું. ઓ બાપા હવે તો હલાતું નથી. તો પણ લ્યો ને હજી એક ગ્લાસ ચમત્કારી શરબત લેતો આવું. તમારે કહેવાનું હલાતું બંધ થઈ ગયું છે એ હારું થઈ જાય એમ કહીને પી જાવ. સાનો મનો રે ને. આમ બકુલભાઈ આવ્યા. હેલા શરબતનો હાંડો કઈ બાજુ પીડ્યો? કેમ? એ હું ખાલી હાંડો લેવા આવ્યો. ના રે ના 5000 લાય તો આંડો મળશે. કેમ? ઈ ક્યાં ચમત્કારી શરબત છે? ભોળા દાદાએ શરબત પીધું ને તે પેટમાં ગોટા સીડ્યા. કેટલા ગ્લાસ શરબત પીધું? એ 4 ગ્લાસ. તો પછી પેટમાં ગોટા સડે જ છે ને. તમારે એકારે 4 ધારેલા કામ પૂરા કરવા હતા. હા તો એમાં એવું છું, ઓલા કામને એમ છું કે હું પેલા પૂરું થઈ જાઉં, ઓલા કામને એમ છું કે હું પેલા પૂરું થઈ જાઉં, ઓલા કામને એમ છું કે હું પેલા પૂરું થઈ જાઉં. કામ બધા ગોટા સીડ્યા ને એમાં તમને પેટમાં ગોટા સીડ્યા. હે એવું છે? એ હા, નકર મમરાભાઈ નું કામ કેવું ફટાકે થઈ ગયું તું. હે ઓય બાપા, ખોટું હું બોલે. ઈ ક્યાં ચમત્કારી શરબત છે? શરબતમાં હળદર હિંગ ને મીઠું વધારે છે. તો પછી ગોટા સડે જ તે ને.